ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ધાંગધ્રા શહેરમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને આજના દિવસે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારના સ્વચ્છતાના કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે એ મુજબ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં ગ્રીન ચોકથી ટાઉન હોલ સુધી વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો, નગરપાલિકાના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્લાસ્ટિક વીણવાની ઝુંબેશ, સ્વચ્છતા અપનાવવા માટેની અપીલ દરેક દુકાનદારોને કરવા માટેનું કાર્ય અને પ્લે કાર્ડ સાથે સ્વચ્છતાની રેલી હાથ ધરવામાં આવેલી હતી। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જે સ્વચ્છતા માટેના આગ્રહી છે, જેમને સ્વચ્છતા માટેના અનેકવિધ પ્રકારના કાર્યો સરકાર દ્વારા હાથ ધરીને સમાજ જીવનની જનભાગીદારીને જ્યારે જોડી છે, ત્યારે એ સ્વચ્છતાના કાર્યક્રમને આપણે પ્રત્યેક વ્યક્તિના સ્વ સુધી પહોંચાડીએ। વ્યક્તિ બધા જ પોતાના સ્વચ્છતાના આગ્રહી બને, પોતાના પરિવારને, સમાજ જીવનને એ સ્વચ્છતા માટેના કાર્યની અપીલ કરે અને આપણા ધાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર બનાવીએ। એના માટે આજે આ સ્વચ્છતાના અભિયાન રેલી હાથ ધરવામાં આવી હતી। હું નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ, એમની સમગ્ર ટીમને, પદાધિકારી, અધિકારીઓને, કર્મચારીઓને અને ખાસ કરીને સફાઈ કર્મચારીઓને અભિનંદન આપીશ કે આપણે સૌએ સાથે મળીને આ સ્વચ્છતાના મંત્રને જ્યારે અપનાવ્યો છે, ત્યારે એ મંત્રને દિલથી સ્વીકાર કરીને ધાંગધ્રા શહેર કાયમ માટે સ્વચ્છ રહે પ્રકારનું કાર્ય કરીએ। આજે રાજ્ય અને કેન્દ્ર સરકારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાદી ખરીદવા માટેનો જે વર્ષોથી આગ્રહ રાખ્યો છે, એ ખાદી ખરીદીનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિશાંતભાઈ, એમની સમગ્ર ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધાએ સાથે મળીને ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં ખાદી ખરીદવાનો કાર્યક્રમ ધાંગધ્રા શહેરમાં ખાદી ભંડારામાં યોજવામાં આવ્યો છે। મને ગાંધીજીએ જે પ્રકારે ચરખા દ્વારા સ્વદેશીને અપનાવીને ખાદી માટેનો આગ્રહ સેવ્યો હતો, એ જ પ્રકારે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, સ્વદેશી ભારત, એ સ્વદેશીની ચળવળને આગળ વધારવા માટે ખાદી ખરીદવાના કાર્યક્રમને જે પ્રકારનો અપીલ કરી છે, એના અનુસંધાને આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતમાં પ્રત્યેક વ્યક્તિ એક ખાદીનું વસ્ત્ર હર વર્ષ ખરીદે, જરૂર પડે વધારે ખરીદીને ખાદીને અપનાવીને દિવાળી પહેલાં ગરીબના ઘરમાં દીવો વધુ સારી રીતે પ્રજ્વલિત થાય। કારણ ખાદી બનાવવાના કાર્યમાં સામાન્ય વર્ગના વધુને વધુ લોકો સંકળાયેલા રહેલા છે અને એવા લોકોને મદદરૂપ બનવાની સાથે સાથે સ્વદેશીની ઝુંબેશને જ્યારે આપણે હાથ ધરી રહ્યા છીએ, ત્યારે આ ખરીદવાના કાર્યક્રમ થકી સૌ સાથે મળીને સ્વદેશીને અપનાવી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રત્યેક દેશવાસીને અપીલ કરી છે, ત્યારે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજથી ખાદી ખરીદીમાં પણ રિબેટ, ડિસ્કાઉન્ટ આપવાની કાર્યવાહી શરૂ કરી છે। એટલે કે ખાદી જે ભાવે બાકીના દિવસોમાં મળે છે, એના કરતાં 30% સસ્તી અત્યારે જ્યારે મળી રહી છે, ત્યારે હું ધાંગધ્રા શહેરના શહેરીજનોને, જિલ્લાના તમામ નાગરિકોને, કાર્યકર્તાઓને અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને ખાદીનું કોઈને કોઈ એક વસ્ત્ર ખરીદીએ। આપણા ઘરમાં દિવાળીની જ્યારે સાફ સફાઈ ઝુંબેશ ચાલતી હોય, ત્યારે કેટલીક બાબતોનો બદલાવ કરતા હોઈએ છીએ, એ બદલાવમાં પણ વધુને વધુ ખાદીનો ઉપયોગ થાય અને ખાદી ખરીદીના કાર્યક્રમ થકી ભારત સ્વદેશીની ચળવળને જ્યારે આગળ વધારી રહ્યું છે, ત્યારે
એ ચળવળમાં આપણું પણ યોગદાન રહે અને આપણા પણ નૈતિક જવાબદારી, નૈતિક મૂલ્યો રહેલા છે, એવા સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને આજે ધ્રાંગધ્રા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સૌએ સાથે મળીને ખાદી ખરીદવાનો કાર્યક્રમ કર્યો છે. હું તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સંદેશો પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ અને ખાદી ખરીદવાનો આગ્રહ સેવીએ.